અમદાવાદ ગુરુકુળ ખાતે આવેલી સ્ટર્નિંગ હોસ્પિટલે તેનું પ્રથમ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કર્યું, જેનાથી અંતિમ તબક્કાના કિડની રોગ ધરાવતા દર્દીઓને નવી આશા મળી, જેમના પરિવારના દાતાઓ તબીબી રીતે અસંગત હતા. આ સિદ્ધિ ખાસ કરીને પ્રેરણાદાયક બનાવે છે તે તબીબી સિન્માચિહ્ન પાછળની શક્તિશાળી માનવ વાર્તા છે. એક હિન્દુ મહિલાએ એક મુસ્લિમ પ્રાપ્તકર્તાને પોતાની કિડની દાનમાં આપી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ એક હિન્દુ પ્રાપ્તકર્તાને પોતાની કિડની દાનમાં આપી. આ અસાધારણ વિનિમય દવાની સીમાઓથી આગળ વધ્યો, જે કરુણા, વિશ્વાસ, સાંપ્રદાયિક સંવાદિતતા અને જીવન બચાવવાની સહિયારી માનવ ઈચ્છાનું એક શક્તિશાળી ઉદાહરણ બન્યું. સ્ટર્નિંગ હોસ્પિટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. હોસ્પિટલની સત્તાવાર માહિતી મુજબ અમદાવાદમાં કિડની અને રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટની સેવાઓ આપવામાં આવે છે. હું ડોક્ટર જાવેદ વકીલ છું અને હું લગભગ 30 વર્ષથી નેફ્રોલોજીસ્ટ સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ તરીકે સ્ટર્નિંગમાં છું અને વાડીલાલમાં પ્રોફેસર છું અને અસમ હોસ્પિટલમાં ક્લિનિક ચલાવું છું. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એ નેફ્રોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવા તરીકે છે કે જેમાં કિડની મળતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડે છે, ડાયાલિસિસ બેસી જાય છે. હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી બતાવવા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી. પછી અમુક 15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે કે ટ્રાન્સપ્લાન્ટ કરવું. તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું. તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો. પેશન્ટનું નામ જાવેદ, એમના વાઈફનું નામ મને ખબર નથી. હવે એમને પછી મેં સમજાવ્યું કે આ તમારો બંનેના બ્લડ ગ્રુપ અલગ છે, તો આપણે ABOI કરીએ અથવા બે અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ કરીએ. પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય એ વધારે આવતું હતું, તો મેં રિસ્ક લેવાનું ના પાડી. અને મારા કલીગ છે ડૉક્ટર અપૂર્વ, એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે સામે મેચ થતા હોય તો કરીએ. તો બીજા દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા. તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ સહજપૂર્ણ. હવે વસ્તુ એ હતી આમાં કે જેમ આપણે અત્યારે વાત થઈ કે એક્રોસ ધ રિલિજન, આ મારા એક પેશન્ટ હતા, એ મુસ્લિમ હતા, એ અહીંયા ઉદયપુરના છે, અને બીજા એક પેશન્ટ છે જે સાબરમતી છે, અપૂર્વભાઈ જોતા હતા. હવે એ બંને સરસ રીતે અને એકદમ ભેગા થઈ ગયા કે જાણે એક જ ફેમિલી છે, અને સરસ રીતે અમે વાતો કરી અને એકબીજાને આપવા તત્પર તૈયાર થઈ ગયા. અને આગળની કાર્યવાહી પછી હોસ્પિટલની એથિકલ કમિટીને સોંપી. એ લોકોએ સરકારમાંથી સ્પેશિયલ એની મિટિંગ કરી અને એની જે બી લીગલ કન્સેન્ટ એ બધી લઈ લીધી અને પછી અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. અને ટ્રાન્સપ્લાન્ટ પછી તરત બંને કિડની સારી રીતે એક્સેપ્ટ થઈ ગઈ અને આજે 1-1.5 મહિના 2 મહિના થઈ ગયા, બે ડુઈંગ બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. તો અહીંયા શીખ એ છે કે એક તો જેને જરૂર છે એમાં જો ફેમિલીમાંથી મેચ ના થાય તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરાય, અને બીજું આ વસ્તુમાં આપણે ધાર્મિકતા નથી આવતી, હ્યુમાનિટી આવે છે. તો હ્યુમાનિટી આપણા દુનિયામાં, આપણા દેશમાં, આપણા માહોલમાં છે અને લોકો આ વસ્તુમાં વધારે ધ્યાન રાખે જેથી એકબીજાને લાભ મળે. આભાર. ડોક્ટર સોનલ દલાલ, ડિરેક્ટર નેફ્રોલોજી યુનિટ એટ સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદ. સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે. દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ ABO એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વાપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વાપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે, અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર. જાવેદભાઈ, તમે કઈ કહેવાનું? અમારે કિડની ક્રોસમેચ થયેલી છે. મારી વાઈફે સામેવાળા પેશન્ટ એના હસબન્ડને આપેલી છે અને એમની વાઈફે મને આપેલી છે. અને અમારે આ ઓપરેશન 8-9 જુલાઈએ થયું હતું અને અમે 8 જુલાઈએ એડમિટ થયા હતા. એટલે અમારે જ્યારે આ વાતચીત થઈ ગઈ તમારે આવી કિડની ડોનેટ કરવાની, તમને વાત કરવામાં આવી, અમે એ બહુ સારું લાગે, કારણ કે અમારે 2 કિડની ડોનેટ કરવાની છે. અને 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 2
કિડની સેટ થઈ રહી હતી અને જ્યારે મારી વાઈફ જે મને આપવાની જે સેટ નથી થઈ રહી એટલે મેં આ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો એટલે અમે અલગ અલગ ધર્મના છીએ, હિન્દુ અને સામે મુસ્લિમ પક્ષ છીએ, પણ અમે એવું કશું છે જ નહીં. અમારે મેન હતું બીજાની જીવ બચાવવાનું હતું.